કહેવાનું ભાવ આ ગુરુ પરંપરા શું છે? ગુરુ પરંપરામાં સદૈવ એક જ વસ્તુ શીખવાડવામાં આવે, બતાવવામાં આવે કે માતા પિતાની સેવા કરજો, ગુરુ મંત્રનો ભરોસો રાખજો. હું તો કહું ને, જો જે વ્યક્તિએ ગુરુ મંત્રનો ભરોસો રાખ્યો અண்ணાભાઈ, સાચા હૃદયથી ગેરંટી સાથે કોઈ સંતોની વાણી છે, એ વ્યક્તિને કોઈ દિવસ પણ કાંઈ ભટકવું નહીં પડે. કેમ? એની દોરી બંધાઈ છે ના ઈષ્ટ હૃદય. અને ગુરુએ મીડિયેટર બન્યા છે. ગુરુ તમારા માથે કઈ આવે એટલે ગુરુને ખબર પડે, એટલે ગુરુ પણ એના ઈષ્ટ સાથે લડે. હા, આ તો પરંપરા છે. આજે જે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુના પગ પખારવામાં આવે. નિયમમાં તો એમ છે કે ગુરુ દીક્ષા જ્યારે લેવાય ને ત્યારે ગુરુ 5 અધિકાર આપે. આપણે 5 અધિકાર આપે, પણ પહેલા એના વચન હોય કે ગુરુ દીક્ષા લીધી એટલે જીવનભર પર્યંત તિલક રાખવો, ગળામાં માળા ધારણ કરવી, કંઠી, બીજું કોઈ પણ સંપ્રદાયની નિંદા નહીં કરવી, જે પણ હોય. હા, ઠીક. ચોથું, કોઈ પણ ગુરુની નિંદા નહીં સાંભળવી. ગુરુની નિંદા સાંભળે એટલે બ્રહ્મા, વિષ્ણુ ને શિવ, આ ત્રિદેવ એવા છે જે તમને માફ નહીં કરી શકે. હા, ગુરુની નિંદાનો બહુ મોટો દોષ છે, એટલે ગુરુની નિંદા નહીં થવી જોઈએ.